મિત્રો, આજે રાજ્ય સરકાર દ્વારા ફિક્સ પગારના કર્મચારીઓની રજાના સંદર્ભમાં કેટલોક સુધારો કરવામાં આવ્યો છે. શું સુધારો કરવામાં આવ્યો છે એ જાણીએ. કર્મચારીની માદગી માટે એને પૂરા પગારે 10 ખાસ રજા અથવા અડધા પગારે 20 રજા મળતી હતી. એ હેતુ અને મંજૂર કરવાની સત્તા, આ બે બાબતોમાં સુધારો કર્યો છે. નાણાં વિભાગના 6/1/24ના ઠરાવથી રાજ્ય સરકારના વર્ગ 3 અને વર્ગ 4ના તમામ સંવર્ગની જગ્યાઓ ઉપર સીધી ભરતીથી ફિક્સ પગારથી નિમણૂક પામેલા કર્મચારીઓની માદગીના હેતુઓ માટેની રજા બાબતનો આ ઠરાવ આજ રોજ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે, જેની વિગતો આપણે ઉદાહરણો સહિત સમજીએ. એ પહેલા આપને જણાવતા આનંદ થાય છે કે ગુજરાત મુલ્કી સેવા પથદર્શિકા રજા અને ફરજ પર જોડાવાનો સમય, આ નિયમોની સરળ સમજૂતીની એક બુક ઓક્ટોબર 23 સુધીના સુધારા આવરી લઈને મારા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવી છે. એમાં 2002 પછી રજામાં થયેલા જેટલા સુધારા છે એના ઓરિજિનલ ઠરાવ પણ છાપવામાં આવ્યા છે અને સુધારાઓને ઉદાહરણ સહિત સમજાવવામાં આવ્યા છે. આ ઉપરાંત રજા અને જોઈનિંગ ટાઈમના હેતુલક્ષી પ્રશ્નો પણ મૂકવામાં આવ્યા છે. તો આપને જીસીએસઆરના 2 વોલ્યુમ રજા અને ફરજ પર જોડાવાના સમય એની સરળ સમજૂતી માટે જો બુકની આવશ્યકતા હોય તો મારા વોટ્સએપ નંબર 94-273-00891 પર મેસેજ મૂકશો. હું આપને કિંમત અને પેમેન્ટની વિગતો જણાવીશ. હવે આપણે આજે જે સુધારો થયો છે તે સમજીએ. નાણાં વિભાગના 28/3/16ના ઠરાવથી કર્મચારીની પોતાની ગંભીર બીમારી કે અકસ્માતના કારણે, મિત્રો ખાસ ધ્યાન રાખજો, 28/3/16ના ઠરાવથી કર્મચારીની પોતાની ગંભીર બીમારી કે અકસ્માતના કારણે થયેલ ઇજાના કારણોસર વર્ષ દરમિયાન 10 રજા પૂરા પગારે કે 20 રજા અડધા પગારે તબીબી પ્રમાણપત્રના આધારે મળશે, આવી જોગવાઈ થયેલી હતી. પણ મહત્વની બાબત એ હતી કે કર્મચારી પોતાની માદગીના પ્રસંગે. આમાં મહત્વનો સુધારો કરી અને કુટુંબના સભ્યની માગણી એ 6/1/24ના ઠરાવથી ઉમેરવામાં આવ્યું છે. આ રજાઓ નાણાં વિભાગ પાસે મંજૂર કરાવવાની રહેશે, જેમાં નાણાં વિભાગના 12/7/16ના ઠરાવથી સ્પષ્ટતા કરી કે સંબંધિત વિભાગના સચિવ આ રજાઓ મંજૂર કરી શકશે એવી જોગવાઈ થયેલી હતી. એમાં પણ આજ રોજ 6/1/24ના રોજ મહત્વનો સુધારો કર્યો અને એ સત્તાઓ કચેરીના વડાને આપવામાં આવી છે. સત્તાઓ શું આપવામાં આવી, સુધારો શું થયો એની પણ વિગતો જોઈએ અને આ રજાઓ એકથી પણ કરી શકાશે. તો આજે 6/1/24ના ઠરાવથી જે જોગવાઈઓ થઈ એમાં મહત્વની બાબત છે કુટુંબના સભ્યોની બીમારી. અગાઉ શું હતું, માત્ર કર્મચારીની પોતાની બીમારી. તો હવે ફિક્સ પગારના કર્મચારીની પોતાની બીમારી અથવા કુટુંબના સભ્યોની બીમારી કે અકસ્માતના કારણે થયેલ ગંભીર ઈજાના સંજોગોમાં વર્ષ દરમિયાન માદગીના હેતુ માટે 10 રજા પૂરા પગારે અને 20 રજા અડધા પગારે તબીબી પ્રમાણપત્રના આધારે મળી શકશે. આ ઉપરાંત પણ કર્મચારીને જો માદગીના કારણસર રજાની આવશ્યકતા હોય અને એની જમા રજા વપરાઈ ગઈ હોય તો એ કપાત પગારી રજા એને ભોગવવાની રહેશે. આ રજાઓ સંબંધિત કચેરીના વડાઓ મંજૂર કરી શકશે. મિત્રો, આ મહત્વનો સુધારો છે. 2 બાબત, કુટુંબના સભ્યોની બીમારી માટે જે પહેલા નહોતું અને સંબંધિત કચેરીના વડાઓ મંજૂર કરી શકશે. જે વિભાગના સચિવને સત્તા હતી 12/7/16ના ઠરાવ મુજબ, એ સત્તાઓ હવે કચેરીના વડાને સુપ્રત કરવામાં આવી છે. અને આ ઉપરાંત જો કર્મચારીને
બિનપગારી લેવાની થાય રજા તો 90 દિવસ સુધી ભોગવેલી કપાત પગારી રજાઓ ખાતાના વડા મંજૂર કરી શકશે. માંદગીના કારણસર ખાસ રજા કચેરીના વડા મંજૂર કરશે. ખાસ રજા પૂરી થયા પછી જો બિનપગારી રજા લેવાની થતી હોય, કપાત પગારી રજા લેવાની થતી હોય તો 90 દિવસ સુધી ખાતાના વડા મંજૂર કરી શકશે. અને 90 દિવસથી વધુ પણ 180 દિવસ સુધી માંદગીના કારણસર કપાત પગારી રજાઓ લેવાની થતી હોય તો સંબંધિત વહીવટી વિભાગના વડા મંજૂર કરશે. પણ જેટલી કપાત પગારી રજાઓ લેશે એટલો કરારીય સમયગાળો લંબાવવામાં આવશે. અને માંદગીના હેતુસર 180 દિવસથી વધુ કપાત પગારી રજાઓ મળવાપાત્ર થશે નહીં. આ ઠરાવનો અમલ તેની રવાનગીની તારીખથી કરવાનો રહેશે. એટલે જે કર્મચારી હવે પછી ખાસ રજા માંદગીના કારણસર લેવા માંગતા હોય તો કચેરીના વડા મંજૂર કરશે. કપાત પગારી 90 દિવસ સુધી ખાતાના વડા મંજૂર કરશે અને 90 થી 180 સુધી વિભાગના વડા મંજૂર કરશે. ફરી આપને એકવાર વિનંતી કે જો આપને ગુજરાત મુલકી સેવાની બુકની જ આવશ્યકતા હોય તો મારા વોટ્સએપ નંબર પર મેસેજ મૂકવા વિનંતી છે. આવા વધુ વિડીયો મેળવવા માટે આપ હરેશ જોશી ટ્રેનર એન્ડ મોટિવેશનલ સ્પીકર એ ચેનલ સબસ્ક્રાઇબ કરો. જો આપને ધાર્મિક બાબતોમાં રસ હોય તો મારી એક બીજી યુટ્યુબ ચેનલ છે સ્પિરિચ્યુઅલ એન્ડ મોટિવેશનલ બાય હરેશ જોશી, એ પણ સબસ્ક્રાઇબ કરો. આભાર.